હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 7માં સમાજની આઈડિયલ સ્વાધ્યાય પોથીમાં સત્ર 2નો 7મો પાઠ છે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. એ આજે આપણે સોલ્વ કરવાનો છે. બધા પાઠના વિડીયોનો સોલ્યુશન આપણી ચેનલમાં મૂકવામાં આવશે, બરાબર છે? તો કોઈ ચિંતા ના કરતા, બરાબર? ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો. ચાલો, સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો. એમાં પહેલું છે બધા જ ધર્મોનો માર્ગ કયો છે? તો જવાબ આવશે સી, ઈશ્વર સાથે અનુરાગ. પછી બીજું છે શંકરાચાર્ય પછી 250 વર્ષ બાદ કોણે ભક્તિ અંગે પ્રેરણા આપી? તો જવાબ આવશે એ, રામાનુજાચાર્યે. પછી ત્રીજું, ઉત્તર ભારતમાં કોણે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા? તો જવાબ આવશે એ, રામાનંદે. પછી આગળ ચોથું છે કબીરનો કવિતા સંગ્રહ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે એ, બીજકના નામે. પછી પાંચમું છે ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો જવાબ આવશે સી, નિર્ગુણ. પછી છઠ્ઠું, ગુજરાતમાં કયા સંતે લોકોને ભક્તિ રસથી તરબોળ કર્યા હતા? તો જવાબ આવશે બી, નરસિંહ મહેતા. પછી સાતમું, નરસિંહ મહેતાનું કયું ભજન આજે રાષ્ટ્રીય ભજન બન્યું છે? તો જવાબ આવશે બી, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. પછી આઠમું, મીરાબાઈ શ્રી કૃષ્ણને કોના રૂપમાં પૂજતા હતા? તો જવાબ આવશે ડી, ગિરધર ગોપાલ. પછી નવમું, કયા સંતે વજ્રમાં રહીને શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા? તો જવાબ આવશે સી, સુરદાસે. પછી 10મું, જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલી ટીકા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે બી, જ્ઞાનેશ્વરી. પછી 11મું, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો જવાબ આવશે ડી, તુકારામ. પછી 12મું, ભક્તિ માર્ગના સંતો, ચિંતકો અને તેમની સ્થાનની કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે સી, ગુજરાતમાં સુરદાસ અને કબીર. એ બધું ખોટું છે. બાકી દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય થઈ ગયા, બંગાળમાં જયદેવ અને ચૈતન્ય થઈ ગયા, મહારાષ્ટ્રમાં જ્ઞાનદેવ થઈ ગયા. તો ખોટું ખાલી આટલું જ છે, બરાબર? ચાલો પછી આગળ. 13મું, ભક્તિ આંદોલનના સંતો અને તેમની કૃતિની કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે ડી, વિનય પત્રિકા સુરદાસ. આ ખોટું છે. તો સાચું શું છે? તો કે ગુરુ ગ્રંથ સાહેબ ગુરુ નાનકે, પછી દાસપોત ગુરુ રામદાસે, પછી બીજક કબીરે બનાવ્યું હતું. પછી 14મું, મહારાષ્ટ્રમાં ભક્તિ માર્ગનો ફેલાવો કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, જયદેવે. પછી 15મું, ભારતમાં સૂફી મત ફેલાવનારની કેટલી પરંપરાઓ હતી? તો જવાબ આવશે ડી, 4. પછી 16મું, ભક્તિ અને સૂફી આંદોલનો માટે શું સાચું છે? તો જવાબ આવશે સી, માત્ર 1, 3 અને 4 સાચા છે. તો 1માં સામાન્ય માણસ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યો, 3માં સમાજમાં ધર્મ વચ્ચેનો ભેદભાવ ઓછા થયા, અને ચોથું હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિકનો સમન્વય થયો. પછી 17મું, સૂફીઓએ અપનાવેલી હિન્દુઓની ધાર્મિક ક્રિયાઓમાં કઈ ક્રિયાનો સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સી, અગ્નિ સંસ્કાર કરવા. પછી બીજું છે ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, સંતો એક્યના હિમાયતી હતા? તો જવાબ આવશે એક્ય. પછી બીજું, શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ શરૂ કરી હતી? તો જવાબ આવશે શંકરાચાર્ય. પછી ત્રીજું, ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યએ કરી હતી? તો જવાબ આવશે રામાનુજાચાર્ય. પછી ચોથું, બંગાળમાં જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા મહાન સંતો થઈ ગયા. પછી પાંચમું, ગુરુ નાનકના શિષ્યો શીખ કહેવાતા હતા. પછી છઠ્ઠું, નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે. પછી સાતમું, નરસિંહ મહેતાના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. પછી આઠમું, રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેળતા રાજવીના પુત્રી હતા. પછી નવમું, મીરાબાઈએ ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. પછી 10મું, સુરદાસ વલ્લભાચાર્યના શિષ્ય હતા. પછી 11મું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ જ્ઞાનેશ્વરે કર્યા હતા. પછી 12મું, ગુરુ રામદાસે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. પછી 13મું, પ્રાચીન કાળથી ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થાન રહ્યું છે. પછી 14મું, સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. પછી 15મું, અજમેર તો મોઇનુદ્દીન ચિશ્તી. તો દક્ષિણ ભારતમાં શું આવશે? તો કે શેખ બુરહાનુદ્દીન. પછી આગળ આવે છે ખરા ખોટા. એમાં પહેલું છે ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાની એક મહત્વપૂર્ણ ઘટના હતી? તો જવાબ આવશે સાચું. પછી બીજું, સૂફી સંતો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના હિમાયતી હતા? તો જવાબ આવશે ખોટું.
પછી ત્રીજું છે ચૈતન્ય મહાપ્રભુએ શિવ ભક્તિના ગીતો રચ્યા હતા, તો જવાબ આવશે ખોટું. પછી ચોથું, એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંતોમાં સંત કબીરનો સમાવેશ કરી શકાય, તો જવાબ આવશે સાચું. પછી પાંચમું, કબીર સંત રૈદાસના ગુરુ હતા, તો જવાબ આવશે ખોટું. પછી છઠ્ઠું, નરસિંહ મહેતાએ છૂતાછૂત અને જ્ઞાતિભેદને સમર્થન આપ્યું હતું, તો જવાબ આવશે ખોટું. પછી સાતમું, મીરાબાઈ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા, તો જવાબ આવશે સાચું. પછી આઠમું, ગુરુ રામદાસે બોધદાસ નામના ગ્રંથની રચના કરી હતી, તો જવાબ આવશે ખોટું. પછી નવમું, સૂફી આંદોલનમાં કાદરી અને નકશાબંધી પરંપરા ખૂબ લોકપ્રિય બની હતી, તો જવાબ આવશે ખોટું. પછી 10મું, ભક્તિ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી ન હતી, તો જવાબ આવશે ખોટું. પછી આગળ 11મું, ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ શોઝ વિંધ્યાચલના એકાદ સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા, તો જવાબ આવશે સાચું. પછી 12મું, ભક્તિ અને સૂફી આંદોલન સમાજની કાયાપલટ કરી, તો જવાબ આવશે સાચું. પછી આગળ ચોથો પ્રશ્ન છે, મને ઓળખો. એમાં પહેલું છે કે હું કબીરનો ગુરુભાઈ નિર્ગુણ શાખાનો સંત હતો, તો જવાબ આવશે સંત રૈદાસ. પછી બીજું, હું શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ છું, તો જવાબ આવશે ગુરુ ગ્રંથ સાહિબ. પછી ત્રીજું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું, તો જવાબ આવશે વિઠોબા મંદિર. એ ક્યાં આવ્યું છે, તો કે પંઢરપુરમાં. પછી ચોથું, મારા ગુરુ સમર્થ રામદાસ હતા, તો જવાબ આવશે શિવાજી. પછી પાંચમું, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો, તો જવાબ આવશે મોઇનુદ્દીન ચિશ્તી. ચીરતી લખ્યું છે પણ જવાબ આવશે ચિશ્તી. પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યના ઉત્તર આપો. એમાં પહેલું છે કે ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો કોની એકતામાં માનતા હતા, તો કે ભક્તિ અને સૂફી આંદોલન સમયે સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. પછી બીજું, ભક્તિ આંદોલન સમયના સંતોનો ઈશ્વર વિશેનો મત જણાવો, તો કે ભક્તિ આંદોલન સમયના સંતોના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. તેઓ કહેતા કે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. પછી ત્રીજું, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું, તો કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્યે લીધું હતું. પછી ચોથું, અલવાર અને નૈનાર સંતો કયા પંથના અનુયાયીઓ હતા, તો કે અલવાર સંતો વૈષ્ણવ, જ્યારે નૈનાર સંતો શૈવપંથી હતા. પછી પાંચમું, શંકરાચાર્યનો જન્મ ક્યાં થયો હતો અને તેમના માતા પિતાનું નામ આપો, તો કે શંકરાચાર્યનો જન્મ કાલડીમાં થયો હતો. તેમના પિતાનું નામ શિવગુરુ અને માતાનું નામ અંબાબાઈ હતું. પછી છઠ્ઠું, રામાનુજાચાર્યનો જન્મ ક્યાં થયો હતો, તેમના માતા પિતાનું નામ જણાવો, તો કે રામાનુજાચાર્યનો જન્મ પેરુમલતુરમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવ અને માતાનું નામ કાંતિમતી હતું. પછી સાતમું છે, બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો, તો કે બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુએ હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. પછી આઠમું, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાનો સમાવેશ કરેલ છે, તો કે શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાનો સમાવેશ કરેલ છે. પછી નવમું, ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો કોણ હતા, તો કે ભક્તિ આંદોલનના સમયે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહાન સંતો હતા. પછી 10મું, તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી, તો કે તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. પછી 11મું, નરસિંહ મહેતાના કયા સાહિત્યે જનસમાજ ઉપર ઊંડી અસર કરી છે, તો કે નરસિંહ મહેતાના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોએ પ્રભાતીય જનસમાજ પર ઊંડી અસર કરી છે. પછી 12મું, નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા શું કહ્યું છે, તો કે નરસિંહ મહેતાએ કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. પછી 13મું, મીરાબાઈના લગ્ન કયા રાજપરિવારમાં થયા હતા, તો કે મીરાબાઈના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા. પછી 14મું, ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય પરંપરાના નામ આપો, તો કે ભારતમાં સૂફી મત ફેલાવવાની મુખ્ય 4 પરંપરા છે. પેલું ચિશ્તી, બીજું સુહરાવર્દી, ત્રીજું કાદરી અને ચોથું આવે છે નક્શબંધી. પછી આવે છે 15મું, ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા, તો કે મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત હતા. ચાલો, આ થઈ ગયા તમારા 1-2 વાક્યના ઉત્તર. વિડીયો ગમ્યો હોય તો લાઇક પણ કરજો, તમારા મિત્રોને સુધી પહોંચાડજો અને કોમેન્ટમાં પણ જણાવજો. અને આ વિડીયો હવે શેર કરીને બીજા મિત્રો સુધી પણ, ગામડાના છેવાડા સુધી પણ પહોંચાડજો, જેથી આપણે પણ બીજાને હેલ્પ કરીએ. ચાલો, હવે આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે, ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ થતાં સમાજમાં શું પરિવર્તન આવ્યું,
તો કે ભક્તિ અને સૂફી આંદોલનના કારણે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતા, અંધશ્રદ્ધા તેમજ વિવિધ ધર્મની વાડાબંધીઓની અવગણના કરીને લોકો ભક્તિ માર્ગ તરફ વળ્યા. અને બીજું કે હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો. પછી આગળ આવે છે બીજું, મીરાબાઈનો ટૂંકમાં પરિચય આપો. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મહેતાના રાજાના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તેઓ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તેઓ ગિરધર ગોપાલના રૂપમાં જ પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. તેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદોની રચના કરી હતી. તેમના પદો પણ નરસિંહ મહેતા અને કબીરના પદો જેટલા જ લોકપ્રિય હતા. પછી ત્રીજો પ્રશ્ન છે, મીરાબાઈના પદો ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં જોવા મળે છે. એના આધારે એમના હંમેશા જીવન અંગે કેવું તારણ કાઢી શકાય? તો કે મીરાબાઈના પદો ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં જોવા મળે છે. એના આધારે એમના જીવન અંગે તારણ કાઢી શકાય કે તેઓ રાજસ્થાન અને ગુજરાતમાં તેમણે પોતાનું જીવન પસાર કર્યું હતું. પછી આગળ આવે છે ચોથું, છે મુખ્ય સૂફી સંતોના નામ આપો. તો કે સિયાબુદ્દીન સુહરાવર્દી, મોઇનુદ્દીન ચિશ્તી, કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજેસકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા, શેખ અહમદ સરહિંદી અને શેખ બુરહાનુદ્દીન વગેરે મુખ્ય સૂફી સંતો હતા. પછી આગળ આવે છે પાંચમું, ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું? તો કે ભક્તિ અને સૂફી આંદોલનના કારણે સમાજમાં પ્રવર્તતા બાહ્ય આડંબરો, ઉચ્ચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજોનું પ્રમાણ ઓછું થયું હતું. સામાન્ય લોકો ધર્મનો સાચો અર્થ સમજતા થયા હતા. ઈશ્વર બધાનો છે અને આપણે ભક્તિ દ્વારા તેને મેળવી શકીશું તેવી શ્રદ્ધા લોકોમાં પ્રસરી હતી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો પણ ઓછા થયા. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાના સંદેશાઓ આપ્યા. ભક્તિ આંદોલનના સંતો અને વિચારકોએ લોકભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી જે લોકોને સમજવામાં સરળ બન્યું હતું. આ કારણસર ભક્તિ આંદોલન લોકોમાં લોકપ્રિય બન્યું હતું. પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. એમાં પેલું છે કે ભક્તિ અને સૂફી આંદોલનથી એક નવા યુગની શરૂઆત થઈ, સમજાવો. તો કે ભક્તિ અને સૂફી આંદોલનથી ધર્મમાં પ્રવર્તતા ઉચ્ચ નીચના ભેદભાવ, અંધશ્રદ્ધા અને ધર્મની વાડાબંધી દૂર થવાની શરૂઆત થઈ. લોકોને સાદી ભાષામાં ઉપદેશ મળતા લોકો માટે ભક્તિ માર્ગના દ્વાર ખુલી ગયા. સમાજમાં ઐક્યવાદ પ્રસર્યો અને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનો જન્મ થયો. આથી જ ભક્તિ અને સૂફી આંદોલનથી એક નવા યુગની શરૂઆત થઈ એમ કહી શકાય. પછી બીજું છે, ભક્તિ માર્ગ એટલે શું? આ માર્ગની મુખ્ય વિશેષતાઓ કેવી હોઈ શકે? તો કે ભક્તિ માર્ગ એટલે કેવળ મૌખિક સ્તુતિ શ્લોક જ નહીં પરંતુ તેની સાથે જ્ઞાન અને કર્મ પણ હતું. એમાં ગીત સંગીતનો પણ સાથ રહેતો હતો. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. કે સંત કબીર એકેશ્વર પરંપરાના સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ ગૃહસ્થ અને નિર્ગુણ શાખાના સંત હતા. ગૃહસ્થ એટલે કે ઘર પોતાના ઘર ના હોય, દીકરા હોય એવી રીતના, બરાબર, એ ગૃહસ્થ કહેવાય. તેઓ વ્યવસાયે વણકર હતા. તેમણે પોતાના જ્ઞાનને આધારે અનેક પદો અને સાખીઓની રચના કરી હતી. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. ગુરુભાઈ એટલે કે એક જ ગુરુ આગળ બંને ભણેલા હતા. પછી સંત કબીર કહેતા કે ઈશ્વર એક જ છે, આપણે તેમને અલગ અલગ નામ આપ્યા છે. તેમના પદો અત્યારે કબીર વાણી તરીકે પણ પ્રચલિત છે. પછી આગળ આવે છે ચોથું, નરસિંહ મહેતાનો પરિચય આપો. તો કે નરસિંહ મહેતાનો જન્મ ઈસવીસન 1412ના ભાવનગરના તળાજા ગામે થયો હતો. પછી તેઓ જૂનાગઢ આવીને વસ્યા હતા. ગુજરાતની પ્રજાને ભક્તિ રસથી તરબોળ કરવામાં મહાન કવિનો મોટો ફાળો છે. નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ પણ છે. તેમણે વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજન ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે પણ પ્રચલિત હતા. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેઓ છૂટાછૂત અને જ્ઞાતિભેદના વિરોધી હતા. તેથી દરેક કોમના લોકોને ઘરે ભજન કરવા જતા. તેમના મતે હરિનું ભજન કરનાર હરિનો જન હતો. તેઓ કહેતા કે પક્ષાપક્ષીમાં નહીં, પરમેશ્વર સમદ્રષ્ટિને સર્વ સમાન. કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા તેમણે કહ્યું છે કે શ્રી કૃષ્ણની ભક્તિને સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. નરસિંહ મહેતાનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ છે. પછી આગળ આવે છે પાંચમું, મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.
કે મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર, નામદેવ, એકનાથ, તુકારામ, ગુરુ રામદાસ વગેરે જેવા સંતો થઈ ગયા. સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરી. તેમણે 15 વર્ષની વયે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી પણ લખી હતી. તેઓ મહારાષ્ટ્રના એક મહાન સંત હતા. સંત નામદેવ યુવાનીમાં અધર્મના માર્ગે હતા, પરંતુ સત્યનું જ્ઞાન થતાં તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહાન સંત બન્યા. એકનાથ ઉચ્ચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન ગણતા એક મહાન સંત હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ પણ હતા. તેમની અભંગો નામની રચના પણ ખૂબ જાણીતી છે. ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયત્ન કર્યો. લોકોને ઉપદેશ આપવા દાસબોધ નામના ગ્રંથની તેમણે રચના પણ કરી હતી. પછી આગળ આવે છે છઠ્ઠું, ટૂંક નોંધ લખો. સૂફી આંદોલન. હવે સૂફી આંદોલન વિશે લખવાનું છે. તો કે મધ્યકાળમાં થયેલ સૂફી આંદોલન એ ભારતના ભક્તિ આંદોલનમાંનું એક હતું. સૂફી આંદોલન ધાર્મિક અને સામાજિક આંદોલન પણ હતું. તેણે હિન્દુ મુસ્લિમ સમન્વયને જન્મ આપ્યો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધ સ્થાપવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનારની મુખ્ય 4 પરંપરા હતી: ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. સુહરાવર્દી પરંપરાની સ્થાપના બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓ મૃત્યુ બાદ સૂફી સંત તરીકે ખ્યાતિ પામ્યા. આ ઉપરાંત કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન ગંજે સકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી વગેરે મુખ્ય સંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન લોકપ્રિય ચિશ્તી સંત પણ હતા. પછી આગળ આવે છે 8મો પ્રશ્ન, જોડકા જોડો. ચાલો, એમાં પહેલું જોડકું આપ્યું છે. એમાં પહેલું છે બીજક કવિતા સંગ્રહ, તો જવાબ આવશે સી, સંત કબીરે બનાવ્યું છે. પછી બીજું છે શીખ ધર્મના સ્થાપક, તો જવાબ આવશે ડી, ગુરુ નાનક. પછી ત્રીજું અભંગોના રચયિતા, તો જવાબ આવશે બી, તુકારામ. પછી ચોથું વલ્લભાચાર્યના શિષ્ય, તો જવાબ આવશે સુરદાસ, એ. પછી આગળ આવે છે બીજા નંબરનું જોડકું. એમાં પહેલું છે પંઢરપુર, તો જવાબ આવશે બી, વિઠોબા મંદિર. પછી બીજું છે મીરાબાઈ, તો જવાબ આવશે સી, ભક્ત કવિયત્રી. પછી ત્રીજું છે તુલસીદાસ, તો જવાબ આવશે ડી, રામચરિત માનસ બનાવ્યું એમને, આપણે રામાયણ કહીએ છીએ. ચોથું છે નરસિંહ મહેતા, તો જવાબ આવશે એ, આદિ કવિ. ચાલો, તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને બીજા મિત્રો સુધી પણ પહોંચાડજો. અને આવા વિડીયો માટે જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન. વળી પાછા મળશું નવા વિડીયોમાં.